વડુ ગામમાં વીજ સમસ્યાની ફરિયાદ બાદ મારામારીનો બનાવ સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ ગામમાં જીબી લાઇન કપાઈ જવાના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને આખો દિવસ લાઇટના સતત લબકારા મારતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો। આ મામલે ગામના જાગૃત નાગરિક કનુભાઈ પટેલે સરપંચને રજૂઆત કરી હતી અને ફરિયાદી કનુભાઈ પટેલના આક્ષેપનુસાર રજૂઆત બાદ ગામના સરપંચ હેમરાજસિંહ પરમાર, તેમના પિતા તખતસિંહ પરમાર અને ભાઈ જયદીપસિંહ પરમાર તેમના ઘરે પહોંચ્યા હતા, જ્યાં બોલાચાલી બાદ ગાળો આપી લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હુમલામાં કનુભાઈ પટેલ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે વડુ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર મામલે કનુભાઈ પટેલે વડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। પોલીસ બંને પક્ષોના નિવેદનો લઈને સમગ્ર ઘટનાની હકીકત તપાસી રહી છે। હાલ આ સમગ્ર ઘટનાએ ગામમાં ભારે ચર્ચા જગાવી છે, જ્યારે પોલીસ તપાસ બાદ સમગ્ર મામલાની સાચી હકીકત સામે આવશે। હું પટેલ કનુભાઈ મનુભાઈ પટેલ નાની ખડકીમાં રહું છું અને કાલે રાત્રે જીબીનો જવાના લીધે અમે ખડકીના છોકરાઓ અને સરપંચશ્રીને ફોન કર્યો। એક મારા મિત્ર છું, પણ એ સરપંચશ્રીએ દારૂ પીધેલો હતો। એમનું નામ હેમરાજભાઈ। એ દારૂ પીધેલી હાલતમાં જેમ તેમ કલ્લા કરવા પડ્યા, એટલે મેં એના ભાઈબંધને મેં એવું કહ્યું કે ડોફા છોડને, એને ના હોય તો કંઈ વાંધો નહીં, આપણે જઈએ એમ। એટલી વાતમાં પછી એમનું ઘરના 4-5 માણસો આવ્યા અને મને પાછળથી હુમલો કરીને ડ્રોંગની ઝાપટ મારી। એટલે આ કેટલું યોગ્ય કહેવાય? આજે એક વડીલ વ્યક્તિ છે, પ્રતિષ્ઠિત ગામના વ્યક્તિ છે ને એ પોતે છે, એ પણ સરપંચ છે। પાછા સરપંચ તો ખરેખર સાંભળવાનું હોય કે શું થયું શું નહીં, અને આવી વ્યક્તિ પર આવો હુમલો કરે તો ગામના લોકોનું શું? આ એક પણ ગંભીર પ્રશ્ન છે। આજે અમારે અહીંયા આખી એસપીની ટીમે સમગ્ર પાદરા અને મધ્ય ગુજરાત પોતે પ્રેસિડેન્ટ છું, અમારે બધાએ અહીંયા અમારા 108 પ્રમુખ, તાલુકા પ્રમુખ ને સમગ્ર ટીમ આજે અહીંયા હાજર થઈ છે અને સાહેબને રજૂઆત કરી છે કે આ યોગ્ય નથી સાહેબ, કે ગામનો એક સરપંચ થઈને આવા ઉંમરલાયક વ્યક્તિને, પ્રતિષ્ઠિત વ્યક્તિને જો આવા ડાંગથી મારતો હોય તો જે અન્ય બીજા ગરીબ લોકો છે એની શું પરિસ્થિતિ છે? એટલે અમે ચોક્કસ સાહેબને, ગઢવી સાહેબને રજૂઆત કરી છે। આની ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે, એફઆઈઆર થવામાં આવે। એફઆઈઆરથી બીજું કંઈ અમને ખપશે નહીં। જો સાહેબ એફઆઈઆર નહીં લે તો અમે આગળ રજૂઆત કરીશું। 110% સાચી વાત છે અમારી, બરાબર? તો ચોક્કસ આના ઉપર અમે તો સાહેબને કહીએ છીએ તાત્કાલિક આની ઉપર પગલાં લેવામાં આવે, ન્યાય આપવામાં આવે। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, પાદરા, વડોદરા।